અરમાન સે મને મારું જીવન સુગંધી બને। એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને। ફૂલડું બનું કે ભલે ધૂપ સળી થાવું, ફૂલડું બનું કે ભલે ધૂપ સળી થાવું, આશા સે સામગરી પૂજાની થાવું, આશા સે સામગરી પૂજાની થાવું। ભલે કાયા આ રાખત સમે મારું જીવન સુગંધી બને। ભલે કાયા રાખત સમે મારું જીવન સુગંધી બને। તડકા સાયા કેવા વર્ષા નવાયા, તડકા સાયા કેવા વરસા નવાયા, તો એ કુસુમો કદી ના કરમાયા, તો એ કુસુમો કદી ન કરમાયા। ભાવ ખીલતા ખીલતા એ ખમે મારું જીવન સુગંધી બને। ગાવ ખીલતા ખીલતા એકમે મારું જીવન સુગંધી બને। જગની ખારાશ બધી ઉરમાં સમાવે, જગની કારાશ બધી ઉરમાં સમાવે, કોઈએ સાગર મીઠી વર્ષા વરસાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે। સદા બરસીને ઓટ મારમે મારું જીવન સુગંધી બને। સદા ભરતી ને ઓટ મારમે મારું જીવન સુગંધી બને। વાતાવરણમાં સુગંધ ન સમાતી, વાતાવરણમાં સુગંધ ન સમાતી, જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી, જેમ જેમ સુખડયો રસીએ ઘસાતી, પ્રભુ કાર્ય ઘસાવું ગમે મારું જીવન સુગંધી બને। પ્રભુ કાર્ય ઘસાવું ગમે મારું જીવન સુગંધી બને। ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું, ના જગમાં કામ કોયેથી અદકેરું, ના જગમાં કામ કોયેથી અદકેરું, પાર્થ તેથી પ્રભુને ગમે મારું જીવન સુગંધી બને। પાર્થ તેથી પ્રભુને ગમે મારું જીવન સુગંધી બને। એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને। એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને। હા
यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युनाम अधर्मस्य अभ्युत्थानमधर्मस्य आ संधि सूटी पड़वन का अर्थ नो अनर्थ थी जाए अभ्युत्थान अधर्मस्य अभ्युत्थान अधर्मस्य अभ्युत्थान अधर्मस्य अभ्युत्थान अधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत्थान अधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां परित्राणाय साधूनां परित्राणाय साधूनां परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां विनाशाय सदुष्कृतां विनाशाय च दुष्कृतां विनाशाय सदुष्कृतां परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां परित्राणाय साधूनां विनाशाय सदुष्कृतां धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय सदुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। बे श्लोक साथे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय सदुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे
ભવામી યુગે યુગે હરિ ઓમ દેવસુતં દેવમ સંસાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. ભારત એટલે હે ભરતવંશી અર્જુન, યદા યદા એટલે જ્યારે જ્યારે, ધર્મસ્ય એટલે ધર્મની, ગ્લાની એટલે હાનિ, અને અધર્મસ્ય એટલે અધર્મની, અભ્યુત્થાનામ એટલે વૃદ્ધિ, ભવતી એટલે થાય છે, તદા એટલે ત્યારે ત્યારે, હિ એટલે જ, અહમ એટલે હું, આત્માનમ એટલે પોતાના રૂપને, સૃજામી એટલે સાકાર રૂપે પ્રગટ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામી. જ્યારે જ્યારે સમાજની અંદર ધર્મની હાનિ થાય છે અને અધર્મનો પ્રભાવ વધી જાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સાકાર રૂપે પ્રગટ કરું છું. એટલે આમાં આ વાતો ભગવાને આ શ્લોકમાં લખી. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 214મો દિવસ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 6થા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં શું હતું? ભગવાન અર્જુને કહે છે કે હે અર્જુન, હું અજન્મ અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી હું પ્રગટ થાવ છું, એમ ભગવાને અર્જુને કીધું. ગીતામાં ભગવાને પોતાના અજ, અવ્યય અને ઈશ્વર એ ત્રણેય રૂપને જાણવા અને જાણવાની વાત કરી છે. જેમ કે અજ સ્વરૂપની જાણવાની વાત જેમ કીધી છે, એમ ગઈકાલે આપણે વિચાર કરતા હતા. ભગવાન કહે છે કે જે મને અજન્મા એટલે કે અવ્યયતામ જન્મ વિનાનો, અનાદિ એટલે કે કારણ વગરનો, અને સૌનું કલ્યાણ, સૌનું કારણ હોય અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે, એ પાપથી છૂટી જાય છે. આ ત્રણ વાતોથી મને જે જાણે છે એ પાપથી છૂટી જાય છે. પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી દેખાતો. એમ પ્રત્યક્ષ ભગવાન દેખાય એ અનુભવ થાય છે. આપણે ખાધા પછી લોહી બને એટલે આપણે અનુભવ થયું કે કોઈ પાચન કરવાવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. એટલે પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ દેખાતો નથી. માટે આ અજ્ઞાની સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતા. એટલે કે મને જન્મ મરણ શીઘ્ર સમજે છે. આનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. અવતારનો અર્થ થાય છે નીચે ઉતરવું. અવતાર સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય નીચે ઉપરથી નીચે ઉતરવું.
અવતારનો અર્થ થાય છે નીચે ઉતરવું. સર્વ જગ્યાએ પરિપૂર્ણ રહેવાવાળા સચ્ચિદાનંદ સ્વરૂપ રહેવાવાળા પરમાત્મા પોતાના અનન્ય ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે અવતાર ધારણ આ જગતની અંદર કરે છે. નાના બની જાય છે. બીજા લોકોનો પ્રભાવ કે મહત્વ તો મોટા થઈ જવાથી થાય છે, પરંતુ ભગવાનનો પ્રભાવ કે મહત્વ નાના થઈ જવાથી થાય છે. ભગવાન કેવા થયા? નાના. શા માટે? તો કે માનવ શરીર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર એને અવતાર ધારણ કરેલો છે. આખા બ્રહ્માંડની જે ચલાવે છે એવા ભગવાન નાના બની અને માનવ શરીર ધારણ કરી અને અહીંયા એટલે કે નાના બની જાય છે. બીજા લોકોનો પ્રભાવ કે મહત્વ તો મોટા થઈ જવાથી થાય છે, પરંતુ ભગવાનનો પ્રભાવ કે મહત્વ નાના થઈ જવાથી થાય. નાના થઈ જાય તેનો પ્રભાવ વધે. જેવી રીતે હનુમાનજી નાના થયા કે નહીં, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. આપણે ઘણીવાર અહીંયા હનુમાન ચાલીસાની અંદર આનું પાઠ કરીએ છીએ. એમાં શું આવે છે? અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. હનુમાનજીએ 8 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. નાનું થવાનું હોય ત્યારે નાના થાય અને મોટું રૂપ ધારણ કરવાનું હોય ત્યારે મોટા રૂપ. આવા 8 પ્રકારની કલા, 8 પ્રકારની વિદ્યા આ હનુમાનજીએ કરી. એવી જ રીતે અહીંયા ભગવાન પણ પોતે કહે છે કે હું આખા બ્રહ્માંડને ચલાવું છું, પણ છતાંય પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અધર્મ વધી જાય છે, ધર્મની હાનિ થાય છે ને, ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું અને મારા ભક્તોને હું રક્ષણ કરું. મને અનંત હોઈને પણ ભગવાન નાના સરખા બની જાય છે. આ એમની વિલક્ષણતા છે. જેવી રીતે ભગવાન અનંત બ્રહ્માંડને ધારણ કરે છે, પરંતુ એક પર્વતને ધારણ કરવાથી ભગવાન ગિરિધારી થયા કે નહીં? આખા બ્રહ્માંડને ભગવાન ધારણ કરે છે. આખા બ્રહ્માંડને ધારણ કરનાર ભગવાન અહીંયા માનવ શરીર લઈને આવ્યા અને ગોકુળની અંદર જે 11 વર્ષને 52 દિવસની જે લીલાઓ કરી, એની અંદર એક લીલા એ કરી કે ભગવાને ગોવર્ધનને ઊંચકો કે નહીં? ગોવર્ધનને ઊંચકો. કારણ કે જેવી રીતે ભગવાન અનંત બ્રહ્માંડને ધારણ કરે છે. કેવા? આખા 14 બ્રહ્માંડનો જે નાથ છે ને, એ જે 14 બ્રહ્માંડના નાથે આખા બ્રહ્માંડને જેણે ધારણ કર્યું છે, એ ધારણ કરવાવાળો જ્યારે પૃથ્વી ઉપર માનવ દેહ લઈને જ્યારે જ્યારે આવે છે, ત્યારે એક પર્વતને પણ જો ઉપાડે અને ધારણ કરે ને, તો અહીં ગિરિરાજ તરીકે એનું નામ સમાજમાં પ્રખ્યાત થઈ જાય કે નહીં? જેવી રીતે ભગવાન અનંત બ્રહ્માંડોને ધારણ કરે છે, પરંતુ એક પર્વતને ધારણ કરવાથી ભગવાન ગિરિધારી નામથી આ બ્રહ્માંડમાં પ્રસિદ્ધ થઈ ગયા છે. કેવા? ગિરિધારી પણ એક ભગવાનનું નામ છે. તેથી અહીંયા અવતાર એટલે શું તેનો આજે આપણે વિચાર કરવાનો છે. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ. બહુ સરસ શબ્દ અહીંયા ગીતાકારે વાપરો છે કે હું આ જગતની અંદર ક્યારે ક્યારે પ્રગટ થાઉં છું, ક્યારે ક્યારે હું સાકાર રૂપે આ પૃથ્વી ઉપર આવું છું, એનું સરસ મજાનું વર્ણન અહીંયા 4થા અધ્યાયના 7 અને 8 2 શ્લોકમાં ભગવાને કર્યું છે. યદા યદા હિ ધર્મસ્ય. આજે આ સમજવાનું છે આપણે. હું આ શ્લોકને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, કોની? જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય. તેથી આપણે છૂટી પાડીને અધર્મ બોલ્યા, નહીતર ગોટાળો થઈ જાય, સમજા? નકર અર્થનો અનર્થ થઈ જાય. તેથી અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ હું પ્રગટ થાવ છું. આ શ્લોકનો આટલો અર્થ થાય છે. ભગવત પ્રેમી, ધર્માત્મા, સદાચારી, નિરપરાધ અને નિર્બળ મનુષ્યો ઉપર નાસ્તિક, પાપી, દુરાચારી અને બળવાન મનુષ્યોના અત્યાચારો જ્યારે જ્યારે વધી જાય છે, ત્યારે ત્યારે હું પ્રગટ થાવ છું. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. જ્યારે ધર્માત્મા પુરુષો હોય, સદાચારી પુરુષો હોય, નિરઅપરાધી જ્યારે પુરુષો હોય અને નિર્બળ મનુષ્ય હોય, એ જ્યારે એના ઉપર જ્યારે આવા કેવા લોકો, દુરાચારી લોકો, પાપી લોકો અને નાસ્તિક લોકો એને જ્યારે રંજાડે છે, એને જ્યારે હેરાન કરે છે,
અથવા એને જ્યારે નુકસાન પહોંચાડે છે ને ત્યારે ત્યારે હું આ ધરતી ઉપર પ્રગટ થાવ છું, એમ ભગવાને બહુ આ શ્લોકની અંદર કહે છે. લોકોમાં સદગુણ અને સદાચારની અત્યંત કમી તથા દુર્ગુણ અને દુરાચારોની અત્યંત વૃદ્ધિ થઈ જાય એ ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ છે. અહીં બે શબ્દ આ શ્લોકમાં વાપરા છે કે ધર્મનો અહીં કે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ. જે ધર્મ હોય છે ને એની હાનિ થાય અને અધર્મ જ્યારે સમાજમાં વધવા લાગે ત્યારે ત્યારે હું પ્રગટ થાવ છું. આ શ્લોકમાં અવતારના જન્મનું વર્ણન છે. કોઈ યોગી સિદ્ધ પુરુષ કે જ્ઞાની પુરુષનું વર્ણન આ શ્લોકમાં ભગવાને કર્યું નથી. ભગવાને અહીંયા અવતાર એટલે ભગવાન જ્યારે જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને આ જગતમાં આવે છે એનું વર્ણન આ શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં અવતારના જન્મનું વર્ણન છે. કોઈ યોગી સિદ્ધ પુરુષ કે જ્ઞાનીના જન્મનું વર્ણન નથી. અજોપી સન્નવ્યાત્મા આ વાંચ્યા પછી બહુ સરસ. અજોપી સન્નવ્યાત્મા આ વાંચ્યા પછી નૈસર્ગિક પ્રશ્ન ઊભો થાય કે જે અજ શક્તિ છે તે આ જગતમાં શા માટે આવે. અજ એટલે જેનો ક્યારેય નાશ થતો નથી તે એ શક્તિ આ જગતમાં અવતાર લઈને શા માટે આવે. આ પ્રશ્નનો જવાબ ભગવાને અહીં આપ્યો છે. કૃષ્ણ ભગવાન પૂર્ણ અવતાર લાગે છે તેનું કારણ આ છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર લાગે છે એનું કારણ જ આ છે. એનું કારણ જ આ છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે ગ્લાનિ થાય અને અધર્મનો ઉત્થાન થાય ત્યારે હું જન્મ ધારણ કરું છું. પરંતુ દુઃખની વાત એ છે કે કારણસર ભગવાન જગતમાં આવે છે તે કારણે લોકો ભૂલી જાય છે અને ભગવાન આવશે અને બધું સારું કરશે. આપણે હવે કાંઈ કરવાની જરૂર નથી, સમાજ બગડી જાય એટલે ભગવાન આવશે. આવું ઘણીવાર ખોટું સમાજની અંદર આપણે સાંભળતા રહેલા છે. અહીં બે વાત ભગવાને બહુ સરસ રીતે કરી છે. હું ક્યારે આવું તો કે અધર્મની હાનિ થાય છે ત્યારે, અને સજ્જન અને સાત્વિક પુરુષો જ્યારે ભગવત કાર્ય હાથમાં લઈને સમાજમાં જ્યારે ફરે છે ત્યારે દુરાચારી પાપી અને અધાર્મી લોકો એના ઉપર જ્યારે પ્રહારો કરે છે ત્યારે અહીંયા ભક્તોનું રક્ષણ કરવા માટે હું આવું છું. એટલે પ્રયત્નવાદ અહીં ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે કારણસર ભગવાન જગતમાં આવે છે તે કારણ લોકો ભૂલી જાય છે. ભગવાન આ જગતમાં આવે છે તે કારણ જ લોકો ભૂલી જાય. ભગવાન શા માટે આવે તો અહીં બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર આપણે અહીંયા ગીતાકારે કહી દીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. ધર્મ ઉપર ગ્લાનિ ચડી જાય, ધર્મ નાશ પામતો નથી. શબ્દ બહુ સમજવા જેવો ભગવાને વાપર્યો છે. ગ્લાનિ શબ્દ વાપર્યો છે. ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મ કોઈ દિવસ નાશ પામતો નથી, એવું અહીં ભગવાનનું કહેવાનું. જેવી રીતે આપણે જૂના કાળમાં આપણે બધા ચૂલાની અંદર રસોઈ કરતા હતા, રસોઈ પકાવતા હોય ત્યારે એના ઉપર રાખ બાજે કે ન બાજે? સાણા ઉપર ઘણીવાર રાખ બાજે. અહીંયા મોટો શું કહેવાય આપણો કોલસો હોય, કોલસા ઉપર ઘણીવાર રાખ બાજતી. કોલસો કે એ ખલાસ થતું નથી પણ એના ઉપર રાખ બાજી જાય છે. એમાં ધર્મની ગ્લાનિ થાય છે. ધર્મ ઉપર આવી રીતના જ્યારે ગ્લાનિ થાય છે ત્યારે હું આ જગતની અંદર આવું છું. ધર્મ કોઈ દી ખલાસ થતો નથી એમ કે માણસે આ શ્લોક વાંચ્યા પછી એટલે કે બોલ્યા પછી કે સાંભળ્યા પછી વિચારવું જોઈએ કે ધર્મની શી આવશ્યકતા છે. ભગવાને તો આ શબ્દ વાપર્યો કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ. તો ધર્મની આવશ્યકતા શું છે? ધર્મ શા માટે જોઈએ? ધર્મની આપણને જરૂર શું છે ભાઈ? ધર્મ એવું કયું તત્વ છે કે ભગવાન ભાર દઈને ધર્મની વાત અત્યારે આ શ્લોકમાં કરે છે. હિન્દુસ્તાનને સ્વાતંત્ર્ય મળતા જ હિન્દુસ્તાનમાં રહેનાર કેવી રીતે રહેવું તે નક્કી કરવાને માટે બંધારણ સંવિધાન એટલે કોન્સ્ટિટ્યુશન તૈયાર કર્યું. તો સર્જનહારે જગતનું સર્જન કરીને શું તે જગતનું સંવિધાન નક્કી ન કરે? આપણે જ્યારે 1947માં આપણે આઝાદ થયા અને આઝાદ થયા પછી અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા અને પછી નવું બંધારણ, નવા કાયદા, નવા નીતિ નિયમો
કરવાના હતા. એટલે આખી જે ટીમ છે ને એ આખી ટીમ આ નવા બંધારણનું સર્જન કરવા લાગ્યા. અને એમાં સંવિધાન એટલે કોન્સ્ટિટ્યુન્ટ એટલે નીતિ નિયમો, કે હવે અંગ્રેજો ભારત છોડીને ગયા છે અને હવે આપણે સ્વતંત્ર થયા છીએ, તો સ્વતંત્ર થયા પછી ભારતની પ્રજાએ કેવી રીતનું રહેવું એનું એક બંધારણ નક્કી થાય છે અને એને કહેવાય છે સંવિધાન. અંગ્રેજીમાં એને કોન્સ્ટિટ્યુટ કહે છે અને એને ગુજરાતીમાં બંધારણ કહે છે. શું કે બંધારણ ઘડ્યા વગર સમાજને કોઈ રીતે આગળ અથવા એને સુખી કરાતો થઈ શકતો નથી. તેથી બંધારણ કોઈ દેશની અંદર ચલાવવાનો હોય તો દરેક દેશની પોતપોતાનું બંધારણ હોય છે. તેથી 1947 પછી આપણે આઝાદ થયા અને એ વખતે આપણું બંધારણ નક્કી થયું. તો એ બંધારણ શેનું હતું? કેવી રીતનું ચાલવાનું, કેવી રીતનું બેસવાનું, જે કાંઈ નીતિ નિયમો હતા, બરાબર ને, કે કેવી રીતના કમાવાનું, કમાયા પછી કેટલો ટેક્સ આપવાનો, આ બધું જે કાંઈ નીતિ નિયમો ધર્મ અહીંયા શું કહેવાય રાજકીય હતા એ બધાનું બંધારણ થયું અને એને આપણે કોન્સ્ટિટ્યુટ એટલે સંવિધાન કહીએ છીએ. એનો કાયદો જે તોડે એને જેલ ભેગું થવું પડે કે નહીં? કારણ કે અમને કોઈ દી જેલ મળે નહીં. અરે હારાને પકડીને અત્યારે જેલમાં કેટલાય શા માટે? એ સંવિધાન છે કે ભાઈ આવા ગુના કરે એને જેલની સજા તો થવી જોઈએ. એ શું છે? આપણું બંધારણ છે કે ભાઈ આવી રીતે કોઈના ખૂન કરે, કોઈને હેરાન કરે, કોઈને સોપારી આપે અથવા કોઈ આવી રીતના હમણાં ફ્રોડ જે હાલે છે ને બધાય, બરાબર ને, કે આ ખાતામાંથી પૈસા એટલા ઉપડી જાય ને આ ખાતા ભાડે લીધા, આ બધું જો કરે તો 100% એ પકડીને એને સજા કરવામાં આવે છે. આને કહેવાય બંધારણ. તેથી આપણે હવે સ્વતંત્ર થઈ ગયા તો આપણું બંધારણ કયું? તો આવી રીતે ખાલી હિન્દુસ્તાનની અંદર સ્વતંત્ર થયા પછી જો બંધારણ તૈયાર કરી અને સમાજને જો આ કાયદા સમજાવવાના હોય તો આખું બ્રહ્માંડ જેણે નિર્માણ કર્યું છે, 14 બ્રહ્માંડનો જે નાથ બન્યો છે, એ બ્રહ્માંડનું જ્યારે સર્જન કર્યું ત્યારે એને કાંઈ નીતિ નિયમો રાખ્યા છે કે નહીં? એણે પણ એક બંધારણ કર્યું કે જગતની અંદર હું આ બધું જે સર્જન કરું છું, બરાબર, અહીંયા નિર્જીવથી સજીવ સુધીના બધા જે તત્વો છે એને હું જ્યારે સર્જન કરું છું ને ત્યારે એ તત્વોએ કેવી રીતનું રહેવાનું ને એનું બંધારણ ભગવાને કર્યું. અને એ બંધારણ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એ આપણું બંધારણ છે. ગીતામાં બધી જ વાતો લખી છે. એ આખું જો એનો અભ્યાસ કરી તો ખબર પડે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણું સંવિધાન છે. માણસે કેવી રીતનું જીવવાનું, કેવી રીતને રમવાનું, કેવી રીતનું કમાવાનું, કેવી રીતનું ફરવાનું, શરીરને કેવી રીતે સંભાળવાનું, શરીર સારું રહે એના માટે શું શું કરવાનું, આ બધી જ વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા એક સંવિધાન તરીકે સમાજની સામે મૂકી દીધું છે. હવે પહેલો જ પ્રશ્ન એવી રીતનો થાય છે કે જગતનો કોઈ સર્જક એટલે કે ક્રિએટર છે કે જગત એમને એમ ચાલે છે? આ જગત અત્યારે જે ચાલી રહ્યું છે એ એમને ચાલે છે કે એને ચલાવનાર કોઈ છે? પહેલો પ્રશ્ન આપણને આ થાય. તેથી ક્રિએટર તો છે જ. ક્રિએટર એટલે સર્જન કરવાવાળો તો કોઈ છે. તો આપણને કદાચ ઘણીવાર સર્જન કરનાર દેખાતો ન હોય પણ સર્જન કરનાર તો છે ને છે. જેમ ગામડામાં આપણે 20-25 વીઘા આપણી જમીન હોય, લીધી હોય ત્યારે બંજર હોય, ખરબસડી હોય અને એકદમ આવી રીતની ખરાબ જમીન હોય અને પછી ખેડૂત એની અંદર મહેનત કરે, જેસીબી લાવે, ટ્રેક્ટર લાવે, સમથળ કરે, જે કાંઈ કાદા વાળા બધા બાવળિયા નહોતા ને એ બધા કાઢી અને 2-5 વર્ષની અંદર એને સમથળ કરે. સમથળ કર્યા પછી એની અંદર સુંદર મજા અલગ અલગ ટાઈપના બધા વૃક્ષો વાવે, ચીકુડી વાવે, નાળિયેરી વાવે, નવા આવી રીતના શું કહેવાય કેરીના ઝાડ, આ બધું વાવે અને 2-5 વર્ષ પછી સુરતમાંથી કે મુંબઈમાંથી કોઈ ગામમાં જાય અને જાય એટલે વાડી સરસ મજાની જોવે એટલે એ ભાઈને પહેલો જ પ્રશ્ન થાય છે કે ભાઈ આ કોની વાડી છે? તો કે આ કે ભાઈ મારી વાડી છે. તો કે બહુ સરસ છે, સમયસર તમે બધું વાવ્યું છે તેથી કેટલું, પણ એ વાવ્યું છે અને પહેલાં કેવી જમીન હતી એ અત્યારે સારી દેખાય છે. એનું કારણ શું છે કે જમીનની સર્જન કરવાવાળો કોઈ એની પાછળ ખૂટી ગયો છે, એને કોઈ મહેનત કરી છે, એને કોઈ શરીર ઘસ્યું છે, ત્યારે 20 વીઘાની વાડી 5 વર્ષ પછી આપને સુંદર અને વ્યવસ્થિત દેખાય છે. એની પાછળ કોઈ ક્રિએટર હોય, સર્જન કરવાવાળો હોય તો દેખાય. નકર ઘણી બધી બંજર જમીન પડેલી છે અને કોઈની માલિકીની ન હોય તો
તો એમાં શું કહેવાય, ઝારા ઝાખરા ઉગી જાય કે નહીં, ગાંડા બાવળ આવી જાય કે નહીં, આ બધું આવે. 14 બ્રહ્માંડ જે ચાલી રહ્યા છે એ સરસ રીતે સૂર્ય સમયસર ઉગે છે, બરાબર, ઋતુઓ નિયમિત રીતે આવે છે, ખાધેલું સમયસર આપણું બધું પચે છે, સમયસર આપણે ઊંઘ આવે છે. આ બધું જો આપણા શરીરમાં થતું રહેલું હોય તો શું થાય છે ભાઈ, તો આ બનાવનાર અથવા સર્જન કરનાર કોઈ એની પાછળ છે. તેથી ઘણા લોકોને આ પ્રશ્ન વિવાદાસ્પદ લાગે છે, પણ પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે મને આ પ્રશ્ન બિલકુલ વિવાદાસ્પદ લાગતો નથી. એમ આ શ્લોક વાંચ્યા પછી આ મહાપુરુષ આવી રીતનું પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ભગવાન સર્જક હોવા જોઈએ એમ નહીં, પણ ભગવાન આ સૃષ્ટિ બ્રહ્માંડને સર્જન કર્યું જ છે, કરતા હોય એવું નહીં, પણ સર્જન કરેલું જ છે એમ માનવાની તૈયારી હોય. આ સૃષ્ટિ ચાલે છે તેના પણ કંઈક નિયમો છે અને તે નિયમો નક્કી છે. આ પહેલાં નક્કી થવું જોઈએ. માનવ, પશુ, પક્ષી બધાના નિયમો ભગવાને જ્યારે એનું સર્જન કર્યું ને ત્યારે બધા નીતિ નિયમો ભગવાને નક્કી કરીને આ જગતમાં માનવ સૃષ્ટિ અને પશુ સૃષ્ટિ બનાવેલી છે. માનવ, પશુ, પક્ષી બધાના નિયમો નક્કી છે. એનું કારણ સૃષ્ટિના સર્જન પાછળ બુદ્ધિપૂર્વકનું આવી રીતનું અહીં ચૈતન્ય બુદ્ધિપૂર્વક ભગવાને આ સૃષ્ટિની શું કહેવાય રચના કરેલી છે. આ ચેતનને બુદ્ધિ હોય તો જ તે ઈશ્વર છે. ઈશ્વરે જો સૃષ્ટિનું સર્જન કર્યું હોય તો સૃષ્ટિમાં રહેલા લોકો કેવી રીતે રહે તે જણાવે. તેને જ આપણે ધર્મ કહીએ છીએ, તેને જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ. આ જગતની અંદર માનવ તરીકે શરીર ધારણ કરીને આવ્યો, એણે આ જગતમાં કેવી રીતનું રહેવાનું, એના રહેવા માટેનું જે વાંગમય છે અથવા નીતિ નિયમોવાળું જે પુસ્તક છે એને જ આપણા શાસ્ત્રકારોએ ધર્મ કીધો છે. ધર્મ માનવ પ્રેરિત નથી અને માનવ નિર્મિત નથી, પણ ધર્મ ઈશ્વર પ્રેરિત છે. કેવો? ભગવાને ધર્મને નિર્માણ કર્યો છે. આ જગતનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે આ જગતની અંદર પશુ પક્ષી અને માણસોએ કેવી રીતનું રહેવાનું એનું બંધારણ ભગવાને બરોબર ઘડી અને પછી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. અર્થાત ભગવાન યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષો કે જેમને પોતાનો અહમ નથી તેમના મોઢેથી બોલ્યા છે. ધર્મ નિર્મિતિ પાછળ ઈશ્વર છે જ, અને તેથી જ ગીતા આ સંવિધાન થાય છે. આ સંવિધાન કોના માટે ઈશ્વર નિર્માણ કરે તો કે મનુષ્યને માટે, માનવ માત્રને ભગવાને નીતિ નિયમો ઘડી કેવી રીતનું જીવવું, કેવી રીતનું ચાલવું, કેવી રીતનું બોલવું, કેવી રીતનું ખાવું, કેટલું ખાવું, ક્યારે ઊંઘવું, આ બધા જે કાંઈ નીતિ નિયમો છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને મૂકી રાખેલા છે. તેથી સંવિધાન જેમ આ હિન્દુસ્તાન આઝાદ થયા પછી સંવિધાન ઘડવામાં આવ્યું કે આ હિન્દુસ્તાનમાં રહેનાર લોકોએ આ પ્રમાણે જીવવું પડશે અને એની વિરુદ્ધની અંદર કાયદાની વિરુદ્ધ જો કોઈ કામ કરશે તો એને સજા કરવામાં આવશે. આ જે સંવિધાન જેમ હિન્દુસ્તાનમાં રહેનાર લોકો માટે આઝાદી મળ્યા પછી આપણને આ સંવિધાન આપણા હાથમાં આવ્યું, એવી જ રીતે બ્રહ્માંડની રચના કરીને ભગવાને એક સંવિધાન માનવ જાતને આપેલું છે. એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા, અને એમાં બધું જ લખેલું છે. આગળ 6થા અધ્યાયની અંદર આત્મસંયમ યોગની અંદર આ બધી વાતો આવવાની છે. કેટલું ખાવું, ક્યારે ખાવું, કેટલું ઊંઘવું, બરાબર, કેટલું જાગવું અને કયો ખોરાક ખાવો, કયો નહીં ખાવો, આ બધી જ વાતો માનવ શરીર 100 વર્ષ સુધી હસતું રમતું રહે ને એ માટે ભગવાને સંવિધાન આ ઘડ્યું છે. એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે પણ જ્યારે ફ્રીજ લેવા માટે જઈએ, ટીવી લેવા માટે જઈએ, સરસ મજાનું મોટું ટીવી આપણે પસંદ કર્યું હોય, બરાબર, બિલ બની જાય અને ટીવી જ્યારે આપણે ટીવીની ડિલિવરી કરે ત્યારે એના ભેગે એક નાની એવી બુક આપે. કેવી? ટીવી આપણે ખરીદીને કે ફ્રીજ ખરીદીએ, કોઈ પણ વસ્તુ ખરીદીએ, મોબાઈલ ખરીદીએ ને નવો, તો એના ભેગી પણ એક બુક આપણે આપે. એ બુક શું બતાવે છે કે જ્યારે તમને ટીવીની અંદર અથવા ફ્રીજની અંદર જ્યારે અગવડ ઊભી થાય અથવા એના કંઈ પ્રોબ્લેમ ઊભા થાય ને ત્યારે તમે
આની અંદર જોજો એના એક એક સ્પેર પાર્ટ માટે કેવી રીતનું કરવું, કયો સ્પેર પાર્ટ ક્યાં મૂકેલો છે અને એ સ્પેર પાર્ટને હાનિ થાય ત્યારે તમે કેવી રીતે બદલી શકો, એ બધું જ એ મેન્યુઅલ બુકની અંદર અહીંયા વેપારી આપણને અહીંયા ટીવી લઈ, ફ્રીજ લઈ અથવા મોબાઈલ લઈ તો એની સાથે આ એક મેન્યુઅલ આપે છે. મેન્યુઅલ શું છે કે જ્યારે આપણી વસ્તુ બગડે, નવી વસ્તુ બગડે અને વપરાય એ બગડે, એક જગ્યાએ પડી રહે ને કોઈ દી તમે વાપરો ન તો એ ઓછી બગડે, પણ વધારેમાં વધારે જેનો યુઝ થાય એમાં બગાડો તો આવે જ. અને બગડે એટલે એને રિપેર કેવી રીતનું કરવું આ મેન્યુઅલ બુકની અંદર આ બધું લખીને આપણને આપે છે. એવી રીતે આ જગતની અંદર ભગવાન આવે અને બધું સારું બધું કરી જાય અને કર્યા પછી મેન્યુઅલ બુક આપણા હાથમાં મૂકીને જાય કે ભાઈ મેં તો આ બધું કરીને આપ્યું છે, હવે તમારે જ્યાં ક્યાં બગાડો આવે ને ત્યારે આ ખોલજો અને એમાંથી તમને સોલ્યુશન કે તમને એમાંથી આવી રીતનો જવાબો મળી જશે. તેથી કોઈ પણ વાત હોય બરાબર તો એના માટે છે, અર્થાત ભગવાન યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષ આ જગતમાં આવે. આ સંવિધાન કોને માટે ઈશ્વર નિર્માણ કરે તો કે મનુષ્યને માટે. પશુ પક્ષીને માટે કોઈ નીતિ નિયમો ભગવાને ઘડી અને એને કોઈ બુક આપી નથી. એમ કે અહીં કોના માટે છે તો કે આ સંવિધાન કોના માટે તો કે કોના માટે ઈશ્વરે નિર્માણ કર્યું તો કે મનુષ્યને માટે, માનવ માત્રને આ સંવિધાન શ્રીમદ ભગવદ્ ગીતા છે. તેથી આપણે ગીતાને કે ગીતા ખાલી હિન્દુઓનું આવી રીતનો ધર્મગ્રંથ નથી, માનવ માત્રનો દુનિયાના કોઈ પણ ખૂણામાં, વિશ્વના કોઈ પણ ખૂણામાં માણસ રહેતો છે. જીવવું, કેવી રીતનું ચાલવું બાલવું, જે કાંઈ બધી વાતો છે ને એ બધી વાતોની એને પણ જરૂર પડે છે. એમ કે તેથી અહીં બે જાતની સૃષ્ટિ છે, એક સજીવ સૃષ્ટિ અને બીજી નિર્જીવ સૃષ્ટિ. સજીવ એટલે આપણે બધા પશુ, આપણે કહેવાય ને માણસ છે ને એ સજીવ સૃષ્ટિ. સજીવ સૃષ્ટિમાં પાછા બે પ્રકાર છે. એક પ્રકારમાં બુદ્ધિ છે એટલે જ મનુષ્ય, અને બીજા બધામાં બુદ્ધિ એટલે કે ઇન્ટેલેક્ટ નથી, એટલે તેમને ધર્મના વિચારો આવતા નથી. જેને સ્વતંત્ર બુદ્ધિ નથી તેને ધર્મના વિચારોની જરૂર નથી. પશુ પક્ષીને એને કાંઈ ધર્મના વિચારોની જરૂર નથી, કારણ કે ભગવાને એની બુદ્ધિ ખેંચી લીધી છે. બુદ્ધિ ફક્ત માણસને આપી છે અને બુદ્ધિ જેને હોય એને જ આવા મેન્યુઅલની જરૂર પડે. બરાબર, પશુ પક્ષીને જરૂર પડતી નથી. શા માટે તો કે જેને સ્વતંત્ર બુદ્ધિ નથી તેને ધર્મના વિચારોની જરૂર નથી. એનું કારણ ભગવાને એના લોહીમાં જ આ નિયમો વણી અને પશુને બનાવેલા છે. પશુ અને પક્ષીને ભગવાને જ્યારે એ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે ભગવાને એના લોહીની અંદર બનાવી અને આ બધા ગુણો અંદરથી જ મોકલેલા છે. તેથી પશુ પક્ષીને આ નીતિ નિયમોની જરૂર નથી. જરૂર કોને છે કે જેને અલગ રીતે ભગવાને બુદ્ધિ આપી છે એના માટે આ નીતિ નિયમો છે. દાખલા તરીકે ભગવાને પશુ પક્ષીને બધું જ અંદરથી જ આવી રીતે નિર્માણ કરીને મોકલા છે, તો એના લોહીમાં જ ભગવાને આ નિયમો ઘડીને પશુ પક્ષીને મોકલા છે. બરાબર, એટલે જ આપણે ઘણીવાર કહીએ છીએ કે પશુ જે પોતાના નિયમો છોડ્યા નથી. ગાય હોય, ભેંસ હોય, બળદ હોય કે કોઈ પણ પશુ પક્ષી જો તો એણે પોતાના નિયમો છોડ્યા છે, કારણ કે ભગવાને એને લોહીમાં આ નિયમો આપી અને જગતની અંદર આવી રીતની પશુ પક્ષીની સૃષ્ટિ બનાવેલી છે. એટલે લોહીમાં વણાઈ ગયેલો વિચાર ભગવાને આપીને જ પશુઓને પશુ બનાવ્યા છે. તેથી ગમે તેટલી ભૂખ બળદને લાગે પછી એ માંસ ખાતો નથી. ગમે તેટલી ભૂખ લાગે તો સિંહ કોઈ દિવસ ફળ ખાતો નથી. એનું કારણ શું છે તો કે ભગવાને એના લોહીની અંદર આ નીતિ નિયમો ઘડીને જ મોકલાવી દીધા. આ બધા નિયમોનું અંદરથી જ ભગવાને મોકલ્યા છે. તેથી પશુ સૃષ્ટિ કે પક્ષીઓ હોય છે ને એ કોઈ દિવસ ન ખાવાનું ખાદ્ય કોઈ દિવસ ખાતા નથી. પક્ષીઓ માટે ચણ આપણે જે નાખીને ઘઉં છે, જુવાર છે, બાજરો છે એ આપણે નાખી એટલે ફટ કરતા એ પોતાનું પેટ ભરી લે. પણ બાજુની અંદર નાના ટુકડા કરીને તમે માંસ અથવા બીજા કોઈને નાખો તો એ અડે જ નહીં. શા માટે નથી અડતા તો કે ભગવાને જ્યારે પશુ સૃષ્ટિને જ્યારે બનાવીને
ત્યારે એના લોહીની અંદર આ સંસ્કારો મૂકી દીધા હતા. લોહીની અંદર આ નિયમો એને ઘડી અને પશુ સૃષ્ટિને આવી રીતની બનાવી હતી. તેથી પશુ સૃષ્ટિ કોઈ દિવસ આડી હવળી હાલતી નથી. ભગવાને માણસને ઊભો બનાવ્યો પણ હાલે આડો, એટલે અહીંયા નિયમોની જરૂર પડે. નિયમોની જરૂર શા માટે પડે? કે ભગવાને માણસે બનાવ્યો કેવો? ઊભો, અને હાલે કેવો? આડો. પશુને આડો બનાવ્યા છે પણ એ બધા સીધા હાલે. એ કોઈ દિવસ ન ખાવાનું ખાદ્ય, ગમે તેટલી ગાયને ભૂખ લાગી હોય, ભેંસને ભૂખ લાગી હોય, બળદને ભૂખ લાગી હોય, ગમે તેવું અખાદ્ય એને પદાર્થ જો તમે એને મૂકો ને તો એ ખાય? કપાસિયા વાવણી વાવીને આવ્યો હોય ને ગારો અહીં ગોઠને એ ખૂંદો હોય ને આપણે ખૂંદો હોય એટલે એકદમ એના પગ થાકે કે નહીં? પછી ખેડૂત શું કરે? એના ગરમ પાણીથી પગ ધોવે અને સરસ મજાના કપાસિયા વગેરે ખોળબોળનો સરસ મજાનો એને ખોરાક આપે તો એ ખાય ને, બરોબર. પણ એની જગ્યાએ બીજું ન ખાવાનું અખાદ્ય વસ્તુ એ ખાણમાં નાખે તો એ ખાય? કારણ કે ભગવાન પોતે જ કહે છે કે મેં જે વખતે સૃષ્ટિનું સર્જન કર્યું એમાં 2 વિભાગ પાડી દીધા. એક વિભાગ મનુષ્યનો અને બીજો ભાગ પાડ્યો પશુઓનો. પશુ સૃષ્ટિના એના લોહીની અંદર મેં આ વાત નિર્માણ કરીને મોકલી છે. તેથી એને ગીતાની અંદર જરૂર, કારણ કે એને ખબર જ છે ભગવાને જ આ નિર્માણ કરીને એને બધાને મોકલ્યા છે. જ્યારે આપણને જરૂર છે શા માટે? તો કે આપણે બનાવ્યા ઊભા અને હાલી સહી આડા. આપણી બુદ્ધિ ઘણી રીતે તર્ક જ્યાં ન કરવાનો હોય ને ત્યાં ઘણીવાર આપણે તર્ક કરતા હોય છે. તેથી ભગવાન કહે છે કે આ તર્ક અને વિતર્ક બહુ કરે છે ને એટલે એની પાસે બુદ્ધિ જબરદસ્ત છે. અને જેની પાસે ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ જબરદસ્ત હોય એને જ આ મેન્યુઅલની જરૂર પડે, એને જ ગીતાની જરૂર પડે. બહેનને કોઈ એમ લાગ્યું કે આ પાડો ગીતા વાંચે? પાડાને જરૂર જ નથી. ભગવાને લોહીમાં બનાવી લીધી. જે કાંઈ સંસ્કારો એને જે કાંઈ કરવાનું હતું ને એ ભગવાને પાડો હોય, ભેંસ હોય, બળદ હોય કે ગાય હોય, બધાને ભગવાને લોહીની અંદર બનાવીને આ સંસ્કારો મોકલેલા છે. જરૂર કોને છે? તો કે માણસને. માણસ આડો હવળો હાલે, ન કરવાનું કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવાની જ્યારે શરૂઆત કરે છે ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા મેન્યુઅલ છે. આપણે કેવી છે? આ મેન્યુઅલ છે. ને આ મેન્યુઅલ એકવાર જો એ વાંચે ને તો માણસ કોઈ દિવસ આડો હવળો હાલવાનો પ્રયત્ન કરશે નહીં. એ બધું જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આગળના અધ્યાયમાં બધી આ વાતો આવવાની જ છે, બરાબર ને? કહેવાનો અર્થ કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાને બહુ આ શ્લોકની અંદર સમજાવતા ભગવાન કહે છે કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ એટલે ધર્મનો ક્યારેય નાશ થતો નથી, પણ ધર્મ ઉપર આવી રીતની રજ બાજી જાય છે, કચરો બાજી જાય છે એટલે ધર્મ થોડોક ઝાંખો પડી જાય છે, પણ ધર્મ કોઈ દિવસ ખલાસ થતો નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને કહે છે ધર્મ કોઈ દી ભગવાને જે ધર્મ નક્કી કર્યો એ ધર્મ ક્યારેય ખલાસ થાય નહીં. એની ઉપર ધૂળ બાજી જાય. અરીસો સરસ મજાનો હોય, 2-5 આપણે સાફ ન કરી તો એના ઉપર રજ આવે કે ન આવે? બરોબર, આ બાજી જાય પણ એ ખલાસ થતું નથી, પણ એના ઉપર આવી રીતની રાખ બાજે છે. તેથી ઝાંખો આપણે અરીસો દેખાય છે. પણ એકવાર અરીસા ઉપરથી આવી રીતનું જે ધૂળ સાફ કરી નાખી તો સરસ મજાનું આપણે દેખાય કે નહીં? એવી રીતે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ શબ્દ શું વાપરો છે? ગ્લાનિ શબ્દ વાપરો. નાશ, ધર્મનો નાશ થાય એવો ભગવાને શબ્દ વાપરો નથી. ગ્લાનિ શબ્દ વાપરો. ગ્લાનિ એટલે એના ઉપર રજ બાજે, એના ઉપર આવી રીતની શું કહેવાય, આવી રીતની રાખ બાજી જાય અથવા એના ઉપર આવો કચરો જ્યારે આવે છે ને, અને ધર્મની અંદર જ્યારે આવી રીતનો કચરો ઘૂસી જાય છે ત્યારે એ ધર્મની સાફ સફાઈ કરવા માટે યુગે હું પ્રગટ થાવ. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત. હે ભારત, હે અર્જુન, જ્યારે સમાજની અંદર મેં જે કીધેલી મેન્યુઅલ છે, મેં કીધેલું જે કંઈ નીતિ નિયમો છે, મેં જે કાંઈ સંવિધાન સમાજને બ્રહ્માંડનું નિર્માણ કરતી વખતે માણસના હાથની અંદર જે આ સંવિધાન એટલે ગીતા આપી, એ ગીતાને છોડીને પોતાના મનમાં આવે એવી રીતનો જીવવાનું, એવી રીતે ખાવાનું, એવી રીતે બોલવાનું, એવી રીતે પીવાનું જ્યારે માણસ શરૂઆત કરે છે ને ત્યારે એના ઉપર આ રજ અને કચરો બાજી જાય છે. તે હું સાફ કરવા માટે અહીંયા યુગે હું પ્રગટ થાવ છું. એટલે ગ્લાનિ એટલે કચરો, જ્ઞાની એટલે ધૂળ, જ્ઞાની એટલે રજ, બરાબર? ધર્મ ઉપર ગ્લાનિ ચડી જાય છે.
ખલાસ થતો નથી. નહીંતર આપણે છે કે ભગવાને જ લખ્યું છે ને કે જ્યારે અધર્મ એટલે કે ધર્મ ખલાસ થાય ને ત્યારે હું પ્રગટ થાય અને અધર્મનો નાશ કરીને ફરીથી ધર્મને ઊભો કરવાની વાત જ નથી. પણ ધર્મ ઉપર આવો કચરો બાજી જાય ને ત્યારે ભગવાન આવી રીતના આવે છે. તેથી અહીં કહે છે કે જેને એક પ્રકારમાં બુદ્ધિ છે તે એટલે જ મનુષ્ય, અને બીજા પ્રકારમાં બુદ્ધિ નથી અને તે એટલે પશુ પક્ષી. ખાય પીએ, જેટલું ખવડાવો એટલું ખાય, જેટલું પીવડાવે એટલું પાય, જ્યાં દોરીને લઈ જાઓ ત્યાં જાય. ભલે ગમે એટલું એની પાસે શક્તિ હોય પણ માણસ એને કંટ્રોલ કરી શકે કે નહીં. સિંહ ગમે તેટલો ક્રૂર હોય પણ જ્યારે આપણે સર્કસની અંદર સિંહને જોઈ છીએ અને જ્યારે રિંગ માસ્ટર હાથમાં જ્યારે આવો ફટકો શું કે દોરી લઈને જ્યારે આમ કરતો હોય ને ત્યારે આવો શક્તિશાળી સિંહ પણ કે ટેબલ ઉપર ટેબલ ઉપર અહીંયા દોરે કે નહીં. શક્તિશાળી છે પણ પશુને બુદ્ધિ ભગવાને ખેંચી લીધી છે અને માણસને ભગવાને બુદ્ધિ આપી છે. એટલે આવા શક્તિશાળી પ્રાણીઓને પણ કંટ્રોલ કરવાની તાકાત ભગવાને માણસની અંદર બુદ્ધિ આપીને કરી છે. તેથી ગીતાની જરૂર કોને પડે? માણસને. જેની બુદ્ધિ આવી, જેનો ઇન્ટેલિક આવી રીતનો જબરદસ્ત છે એવા લોકોને ગીતાની જરૂર પડે. જેને સ્વતંત્ર બુદ્ધિ નથી તેને ધર્મના વિચારોની જરૂર નથી. તેનું કારણ એ છે કે ભગવાને જ્યારે પશુ સૃષ્ટિ અને જ્યારે પક્ષીની સૃષ્ટિ બનાવી ત્યારે ભગવાને એના લોહીમાં બધા નીતિ નિયમો રાખી દીધા છે. આ ખવાય, આ ન ખવાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય. આ બધા જે કાંઈ નીતિ નિયમો છે ને એ ભગવાને પશુનું જ્યારે સર્જન કર્યું ને ત્યારે પશુનું સર્જન કરતી વખતે ભગવાને એના લોહીની અંદર આ તત્વ આ બધા નિયમો મૂકી દીધા છે. તેથી ન ખાવાનું કોઈ દી બળદ ખાય જ નહીં, ન ખાવાનું ગાય કોઈ દી ખાય જ નહીં. સિંહને ગમે તેટલું સારું ઘાસ વણીને આપો ને તો પણ ભૂખો સિંહ કોઈ દી તણખલું ખાતું. શા માટે? તો કે લોહીની અંદર આ કોણ કહે છે? શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે સૃષ્ટિનું મેં સર્જન કર્યું ને ત્યારે બે પ્રકારની સૃષ્ટિ, એક માનવ સૃષ્ટિ અને એક પશુ સૃષ્ટિ. માનવ સૃષ્ટિને બુદ્ધિ મેં આપી અને પશુ સૃષ્ટિમાંથી બુદ્ધિ મેં ખેંચી લીધી છે. એટલે એને જ્યાં દોરે ત્યાં લઈ જાય, ખવડાવો તે ખાય. આ બધી વાતો જે છે ને એ લાગુ કોને પડે? મેન્યુઅલી, જેને સ્વતંત્ર બુદ્ધિ ભગવાને જેને આપી છે. એટલે ગીતા કોના માટે છે? ગીતા પાડા માટે નથી, ભેંય માટે નથી, પશુઓ માટે નથી. શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્ય માત્ર માટે છે. તેથી મનુષ્યતર યોનિઓનો તેમના માટે નક્કી થયેલી પદ્ધતિ મુજબ જ જીવે છે. તેને બીજી પદ્ધતિ ખબર જ નથી. માન્યત્વર જાતિ એટલે મનુષ્ય સિવાયની જે જાતિઓ છે ને, અહીં કીધું બહુ કે મનુષ્યેતર એટલે કે મનુષ્ય સિવાયની જે જાતિઓ છે, જે યોનિઓ છે તેમના માટે નક્કી થયેલી પદ્ધતિ મુજબ જ આ પશુ પક્ષી બધા જીવે છે. તેને બીજી પદ્ધતિ ખબર જ નથી. માણસ એક એવો છે કે જેને ઘણી બધી પદ્ધતિઓની ખબર છે. તેથી અહીંયા ધર્મની જરૂર કોને પડે? જ્ઞાનની જરૂર કોને પડે? સમજણની જરૂર કોને પડે? તો કે માણસને. તેથી ભગવાને આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર માણસને માટે ગીતા કીધી છે. તેને જ શાસ્ત્રકારો સહજ પ્રેરણા એટલે કે ઇન્સ્ટિક કહે છે. કૂતરો ગધેડો બીજી યોનિની માદા પાસે જાય જ નહીં તેવું કરવું તેમના લોહીમાં જ નથી. બરાબર? એટલે ભગવાને આ પશુ પક્ષીને અંદર લોહીમાં બધા જે કાંઈ નીતિ નિયમો હતા ને એ બધા નીતિ નિયમો લોહીમાં ઘડીને મોકલે છે. જે ઠેકાણે બુદ્ધિ છે, જે ઠેકાણે કર્તૃત્વ શક્તિ છે, જે ઠેકાણે ઈચ્છા શક્તિ છે તે ઠેકાણે પહેલો પ્રશ્ન ઊભો થાય કે જીવવું કેવી રીતે. તેથી ભગવાને ગીતા નામનું સંવિધાન કરીને આપણે આ સંવિધાન આપણા હાથમાં આપ્યું છે. બુદ્ધિ આવશ્યકતાની સમજણ આપે. બુદ્ધિમાં એક વખત આવશ્યકતા નિર્માણ થાય, ચાલ શરૂ થાય તેને જ કૃતિ કહેવાય છે. અને આ કૃતિ કેવી રીતે કરવી, શા માટે કરવી કે નહીં તેના માટે ધર્મ નામની એક સંસ્થા આખી ઊભી થઈ ગઈ. ભગવાને ધર્મ એના માટે આપ્યો, કેવી રીતે જીવવું, કેવી રીતે ખાવું, શા માટે બધી ક્રિયાઓ કરવી.
એનું મેન્યુઅલ ભગવાને અહીંયા સમજાવ્યું છે અને એ જ આપણો ધર્મ છે. તેથી ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. શું કીધું? ધર્મ કોઈ દિવસ મરતો નથી, પણ ધર્મ ઉપર ગ્લાનિ એટલે કચરો લાગી જાય છે. ત્યારે ત્યારે હું સમયે સમયે અધર્મનો નાશ કરી અને ધર્મને સ્થાપન કરવા માટે યુગે યુગે પ્રગટ થાવ. તો આમ કરીને આ શ્લોકમાં ઘણી બધી વાતો સમજાવશે, પણ પાણીનો ટાઈમ થઈ ગયો એમ કેસ વિઠ્ઠલ. વાત ચાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 અને શ્લોક નંબર 7. થોડોક અઘરો છે, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ઊંઘ આવી જાય એવો છે, પણ આપણે એને હળવો કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે ભગવાને પોતે જ કહી દીધું કે જ્યારે જ્યારે શું કહે છે કે હે ભરત વંશી અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ, કેવું? ધર્મની હાનિ અને અધર્મનો ઉદ્ભવ, અધર્મ સમાજમાં જ્યારે વધી જાય અને ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સાકાર રૂપે પ્રગટ કરું છું. એટલે ભગવાન પ્રગટ થાય, બરાબર ને? એ જો એના વિશે જો આપણે બોલવાનું હોય તો આપણી બુદ્ધિ થોડીક આ શું કહેવાય કામ ઓછી કરે, પણ આપણે પ્રામાણિકપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એટલે કે માનવ સૃષ્ટિ અને પશુ સૃષ્ટિ આ બે વિભાગો પાડી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગીતા કોના માટે છે, ધર્મ કોના માટે છે, ધર્મ અને ભક્તિ કોના માટે છે. તો એ સમજાવવા માટે ભગવાન આ અધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત એમ કરી અને અર્જુનને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણી બધી રીતે બુદ્ધિ ગમે તેટલી ટેલેન્ટ હોય તો પણ ઘણીવાર આપણે પીઠની પાછળનું જોઈ શકતા નથી, કારણ કે આપણે ખબર જ નથી કે આવતીકાલે આપણે શું થવાનું. તેથી રામાયણમાં પણ ઘણીવાર આપણને આ પ્રસંગ આપણે જોવા મળે છે કે માનવને ઇન્દ્રિય જ્ઞાનથી પીઠ પાછળ શું ચાલે છે તે પણ ખબર પડતી નથી. એમ કે ન જાને જાનકીનાથ પ્રભાતે કિમ ભવિષ્યતિ. બરાબર ને? આ રામાયણની અંદર એક સુંદર મજાની આ એક વાત બધી જગ્યાએ આપણે સાંભળવા મળે છે. શું સાંભળે? ન જાને જાનકીનાથ પ્રભાતે કિમ ભવિષ્યતિ. આવતીકાલે શું થવાનું છે ને એ જાનકીનાથ એટલે રામ પણ જાણતા નથી. કારણ કે અયોધ્યામાં ઘટના બની. કઈ ઘટના બની? કે જે વખતે સવારના પોરની અંદર અહીંયા રાજા દશરથ અરીસામાં કંઈ માથું ઓળતા છે અને કાન પાસે એક સફેદ વાળ એને દેખાણો. સફેદ વાળ દેખાણો એટલે એણે વિચાર કર્યો કે હવે મારે નિવૃત્તિ લેવી જોઈએ. તેથી મારા 4 દીકરા યુવાન થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, અયોધ્યાને સારી રીતે સંભાળે એવી રીતે. તેથી યુવરાજ પદે મારે આવતીકાલને રામને બેસાડવાનો સંકલ્પ એણે કરી લીધો. એમ નક્કી કરીને વશિષ્ઠને બોલાવે, કારણ કે વશિષ્ઠ આખું સંપૂર્ણ એનું જે કાંઈ હતું ને એ બધું સંભાળતા હતા. એટલે વશિષ્ઠને કીધું કે આવતીકાલે આપણે રામને રાજગાદી સોંપીને મારે નિવૃત્ત થવાનું છે, કારણ કે હવે મારો પુત્ર રામ એ બરોબર પરિપક્વ થઈ ગયો છે, સારી રીતે ધર્મની ધુરંધરા સારી રીતે સંભાળશે, પ્રયત્ન સારી રીતે સાચવશે એવું મને નક્કી થઈ ગયું છે. એટલે આવતીકાલે મારે રાજ્યાભિષેક રામનો કરવાનો છે. તેથી વશિષ્ઠને દશરથ રાજા કહે છે કે આવતીકાલે તમે જે કાંઈ કરવાની વ્યવસ્થા હોય ને એ બધી વ્યવસ્થાઓ તમે કરો. બધા જે કાંઈ પૂરું હોય તો બ્રાહ્મણોને બધાને બોલાવો અને કઈ રીતની તૈયારી કરવાની છે એ આજે આખો દિવસમાં તમે બધી તૈયારી કરી અને આવતીકાલે સવારમાં આપણે રામનો રાજ્યાભિષેક કરી નાખીએ. આવું વશિષ્ઠને જ્યારે અહીંયા કોણ કહે છે? દશરથ. એટલે વશિષ્ઠ તો એના બધા પુરોહિતોને બધા આખું જે બ્રાહ્મણ જે બધા હતા એ બધાએ તૈયારી કરવા લાગ્યા. કોઈ ફૂલ લાવે, કોઈ ગંગાજળ લાવે, કોઈ આવી રીતના સુગંધિત પદાર્થો લાવે, કારણ કે રામને આવી રીતે રાજ્યાભિષેક કરવાનો છે. અને પછી રામને પણ બોલાવીને દશરથ રાજા કહે છે કે બેટા આવતીકાલે હું તને આ અયોધ્યાની ગાદી સોંપી અને હું નિવૃત્ત થવા માગું છું. આવતીકાલે તારે સવારે વહેલું ઉઠવાનું, બરાબર, અને પ્રભુને પગે લાગી જે કાંઈ છે ને એ બધું કરીને ઠાઠ મારથી તારે રાજા પાટની અંદર, તારે યુવરાજની અંદર તારે બધો ઝગમગ કરતા જે મોતી કે મુગુટ જે હોય ને એ બધું પહેરીને તારે તૈયાર થવાનું છે. એટલે રામ કે કાંઈ વાંધો નહીં, તમારી જો આજ્ઞા હોય તો આવતીકાલે
હું તમે જે કહેશો એ હું કરવા માટે તૈયાર છું. એને ના ન પાડી. એમ ચહેરા ઉપર હાસ્ય પણ ન આવ્યું. હું આજે કાંઈ વાંધો નહીં પિતા, તમે કહેશો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. એટલે સવારમાં તો વહેલા અહીંયા બધા ઉઠે છે અને ફૂલ તૈયારી સાથે એકદમ તૈયાર થઈને અહીંયા જ્યારે રાજની અંદર તૈયાર થઈ ગયા તો પાછા સમાચાર આવ્યા કે તમને કોપ ભુવનની અંદર અહીંયા રાજા દશરથ તમને બોલાવે કે ઠાઠ માઠથી અહીંયા યુવરાજ પદ મેળવવાનું હતું. તેથી તૈયાર થઈ ગયેલા રામ હતા. બધી જ રીતે પૂર્ણ ઘરેણા બરેણા જે કાંઈ શણગાર સજાવવાનો હતો ને એ તૈયાર થઈ ગયેલા રામ ને સમાચાર પાછા મળ્યા કે તમને અહીંયા કોપ ભુવનની અંદર પિતાશ્રી બોલાવે છે. અને વાત તો આપને ખબર છે, ઘણીવાર સાંભળી પણ હશે. એમ કહેવાનો અર્થ ન જાણ્યું જાનકી નાથે કે છે ને કે ન જાણ્યું જાનકી નાથે કિમ ભવિષ્યથી. ભવિષ્યમાં શું થવાનું છે, આવતીકાલે શું થવાનું છે એ રામ પણ જાણતા નહોતા. તેથી રાજ્યાભિષેકની ફૂલ તૈયારી થઈ ગઈ છે. બધું સંપૂર્ણ રાજકુમારને શોભે એવી રીતનો પહેરવેશ પણ બધી રીતે સજ્જ થઈને રામ કોપ ભુવનમાં આવે છે. અને કોપ ભુવનમાં આવ્યા પછી અહીંયા પરિસ્થિતિ કંઈક જુદી. રામ ડાળમાં કંઈક કાળું ગડબડ છે અને પિતાજી રૂંઢમૂંઢ થઈને પડેલા છે અને કઈ આવી રીતની શું બધી એને ઘણું બધું કહે છે. એ આપણે રામાયણ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે આ બધી વાતો આપણે જોઈ હતી. કહેવાનો અર્થ કે ન જાને જાનકીનાથ પ્રભાતે કિમ ભવિષ્યતિ. આવતીકાલે શું થવાનું છે ને એ રામ પણ જાણતા નથી. એમ કે તેથી આવતીકાલે પ્રભાતે શું થવાનું છે તે જાનકીનાથ પણ જાણતા નથી. પિતાને મળે છે, પિતા બોલી શકતા નથી. કઈ એના દ્વારા કહે છે કે ભાઈ તારે હવે અયોધ્યાની ગાદી ઉપર બેસવાનું નથી. તારે તો 14 વર્ષ માટે વનમાં જવાનું છે અને રાજગાદી તો ભરતને આપવાની છે. એવા 2 વચન મેં તારા પિતાજી પાસે માગ્યા. એટલે મૂર્છિત થઈ ગયા છે, બોલી શકતા નથી. પણ એના વતી હું કહું છું કે આ 2 વચનો મેં તારા પિતા પાસેથી માંગી લીધા. રાજ સમજી ગયા, કાંઈ વાંધો નહીં. આ વેશ હતો ને બધો રાજા પાઠનો, અને એ વેશ બધો ઉતારી અને તાપસ વેશ ધારણ કરીને નીકળી ગયા. જે વખતે જંગલમાં જવાનું કીધું ને વનમાં, એ વખતે પણ અરે આટલું મોટું રાજ્ય મારા હાથમાં આવે છે અને છોડીને કેમ જાવ. તેથી ચહેરા ઉપર વાલ્મીકી લખે લેશ માત્ર પણ એને દુઃખ થયું નથી કે હું આવી રીતનો રાજા બનવાનો હતો અને હવે દર જંગલની અંદર ભટકવું પડશે, કાંટા લાગશે, પગમાં લાગશે, ખાવાનું પીવાનું, આ કંઈ પણ વિચાર કરે. એટલું જ જે વખતે કીધું હતું કે આવતીકાલે તારે રાજા બનવાનું છે, તારે આ શું કહેવાય રત્નજડિત સિંહાસન ઉપર બેસી અને તારે અયોધ્યાનું આવું હેન્ડલ કરવું હું કાલથી, એ કીધું ત્યારે પણ એના ચહેરા ઉપર લેશ માત્ર હર્ષનો આવો એક પણ રેખા જોવા મળી નહીં. અને જે વખતે એમ કીધું કે ના હવે તારે રાજ્ય કરવાનું નથી, હવે તો તારે વનમાં જવાનું છે, ત્યારે પણ એના ચહેરા ઉપર વાલ્મીકી લખે છે કે દુઃખની એક પણ રેખા એને જોવા મળતી. આને કહેવાય રામ. શું કહેવાય? જ્યારે પિતાએ કીધું ત્યારે કાંઈ વાંધો નહીં, તમારી આજ્ઞા હશે તો હું અયોધ્યાની ગાદી ઉપર બેસીશ. ના, તમારી આજ્ઞા હશે તો કાંઈ વાંધો નહીં, ગાદી ઉપર બેસવાની જગ્યાએ હું વનમાં જઈશ. ચહેરા ઉપર લેશ માત્ર. રામાયણ આપણે આ શીખવાડે છે. સમાજની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર ઘણી બધી આવી રીતની અગવડતાઓ ઊભી થાય છે. તો એ સમયે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ આપણે આ દર્શન કરાવે છે કે આટલો મોટો ઠાઠમાઠથી જેનો રાજ્યાભિષેક જે થવાનો હોય, દેશ વિદેશમાંથી બધા રાજાઓને એ દિવસે અગાઉથી બોલાવી લીધેલા હોય અને ઠાઠમાઠથી આટલો રાજકુંવરનો રાજા તરીકે અભિષેક થવાનો હોય ત્યારે કેટલો આનંદ હોય. પણ કાંઈ વાંધો નહીં બાપા, તમે કહેતા હોય તો હું રાજગાદી સ્વીકાર. બાપા હવે કાંઈ વાંધો નહીં, હવે તમે એમ કહો છો બીજે દિવસે કે તારે વનમાં જ, કાંઈ વાંધો નહીં. આને કહેવાય રામ. એટલે જ રામ મોટા. આપણે કહેતા રામ મોટા શા માટે? આપણે તો કહી બાપા શું કહે છે, અમે કોર્ટે ચડશું, બરોબર, હારા મારો વકીલ રાખશું. બાપાની શું તાકાત છે કે અમારી પાસેથી જમીન હડપ કરીએ? આપણે કંઈક નહીં. આપણે આ જમાના આપણે જોતા રહ્યા છીએ કે બાપ કદાચ ઓછી વધતી વસ્તુ જો દીકરાને આપે તો દીકરો ઘણીવાર કોર્ટે જઈ અને આવી રીતનો ન્યાય માટે આવી રીતની ધા નાખે છે કે નહીં? રામે કોઈ ધા નાખી નથી. રામ જો ધારત, લક્ષ્મણ તો
ધુઆ પુઆ થઈને હાથમાં ધનુષ બાણ લઈને એને ખબર પડી કે રામ તો વનમાં જવાના છે, એટલે ધુઆ પુઆ થતો એ કોપ ભવનની અંદર આવે છે અને અહીંયા રામ તો શાંતિથી ઊભા છે અને રામને કહે છે કે તમારો રાજ્યાભિષેક આજે હું કરાવી દઈશ, તમારે વનમાં જવાનો નથી. માં કે અને બાપા પાસેથી 2 વચન માગી લીધા એટલે હું કાંઈ તમારે વનમાં જવાનું, આ ગાદી તમારી છે, તમારે બેસવાનું છે અને તમને હું વનમાં જવા દેવાનો નથી. અને જરૂર પડે તો સાંઠે બહુ રામાયણમાં તો બહુ કડક અહીંયા શું કહેવાય લક્ષ્મણે દશરથ રાજા માટે બહુ કડક શબ્દો વાપર્યા છે કે આ પિતા ડોહો હવે 60 વર્ષનો થયો છે, 60 વર્ષે એની બુદ્ધિ નાઠી છે, તેથી આને જેલમાં પૂરીને હું તમારો રાજ્યાભિષેક કરી દઈશ. ત્યારે રામ કહે છે કે લક્ષ્મણ આવા આકરા શબ્દો પિતા માટે બોલવાની કોઈ તારે જરૂર નથી. પિતાએ જે નિર્ણય લીધો છે, પિતાએ જે આજ્ઞા આપી છે ને એ પ્રમાણે આપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કહેવાનો અર્થ કે ન જાણ્યું જાનકી નાથે પ્રભાતે કિમ કરીષ્યતિ, કે સવારે ઉઠીને શું થવાનું છે એ રામ પણ જાણતા નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જ્યારે આવી રીતની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ને ત્યારે આપણે ગીતા સારી રીતે ઉપયોગી થાય છે. એની અંદર દરેક પ્રકારના સોલ્યુશન ભગવાને મૂકી દીધેલા છે. તેથી ભગવાન આ શ્લોકમાં પોતાના આવવાનું કારણ બતાવે છે. ક્યારેક બીજાને મોકલે છે અને તેનાથી તે કામ સારું ન થાય અથવા તે એ કામ ઉકેલી ન શકે તો ભગવાને પોતે આવવાનું હોય. પાંડુરંગ સાથી ઘણીવાર દૃષ્ટાંત આપે છે. ખૂબ જ મોટા ઉદ્યોગપતિ હોય, 2-5 જગ્યાએ મોટી 5-5-7 આવા શ્રમિકો કામ એની ફેક્ટરીમાં કરતા હોય અને એ જ્યારે બાંધકામને બધું પૂરું થાય એટલે પછી શેઠને અહીંયા કાંઈ ફેક્ટરી ઉપર જવાની જરૂર નહીં. પછી મુંબઈની અંદર મોટી 5 સ્ટાર હોટલ જેવો બંગલો હોય ને એમાં જ એને રહેવાનું હોય છે. પછી એને બધા સારામાં સારા જે આવા જે નિપુણ જે લોકો હોય છે ને મિકેનિકલ એવા બધા રાખ્યા હોય છે કે ક્યારેક મશીન બગડે અથવા મશીનની અંદર કાંઈ ફોલ્ટ આવે ને તો મેં બધા માણસોને વ્યવસ્થિત ગોઠવી દીધા છે, એટલે મારે કાંઈ જવાની જરૂર નથી. એમ મોટા ઉદ્યોગપતિને ઘણીવાર આવી રીતનું હોય છે. અને ઘણીવાર આવી રીતનો જ્યારે ફેક્ટરીની અંદર મશીનરીમાં જ્યારે મોટો ફોલ્ટ આવે અને એ કેમિકલના મોટા એન્જિનિયરો ઘણી વાર મથામટ કરે પણ એનો ફોલ્ટ દેખાતો નથી અને ત્યારે પછી શેઠને કહેવું પડે કે ભાઈ તમે હવે આવો એમ. એવી રીતે સમાજમાં ઘણીવાર આવી રીતનું થાય ત્યારે ઋષિમુનિઓને સંતો મહાપુરુષોને સમાજ જો થોડોક આમ તેમ આડોહવળો થયો હોય, ધર્મની અંદર થોડીક ગ્લાનિ આવી ગઈ હોય, બરાબર, કોલસા ઉપર જો રાખ આવી ગઈ હોય, અરીસા ઉપર જો ધૂળ થઈ ગઈ હોય તો એના જે કારીગર મિકેનિકલ છે આવા જ્ઞાની લોકોને ભગવાન ઉપરથી ઘણીવાર મોકલીને કે જાઓ તમે પૃથ્વી ઉપર થોડુંક ઠીકઠાક કરી આવો. પણ અહીંયા આ લોકોને પરસેવો છૂટી જાય એટલું બધું અહીંયા ધર્મ ઉપર ગ્લાનિ, ધર્મ ઉપર એટલો બધો કચરો લાગી જાય છે કે સંતો મહાપુરુષો ઋષિઓ ખૂબ પ્રયત્ન કરે છે પણ ધર્મ ઉપરની ગ્લાનિ ઓછી થતી નથી. ત્યારે બધા ઋષિઓ પાછા ભગવાન પાસે કે પૃથ્વી લોક ઉપર અમે ઘણો પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, અધર્મ એટલે કે જે ધર્મ ઉપર બાજેલી જે રાખ હતી એ ઉખેડવાનો પ્રયત્ન કર્યો પણ એમાં અમારું કાંઈ ગજું ફાયલું, તમારે જવું પડશે. એટલે ભગવાન આવે. પછી કોણ? ભગવાન કોઈ દિવસ ડાયરેક્ટ પરબારા આવતા નથી. પણ આ શ્લોક આપણે આ સમજાવ કે જ્યારે હું કીધું છે હે ભરતવંશી અર્જુન, જ્યારે ધર્મની હાનિ થાય, કેવું ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય, 2 શબ્દ હોય, ધર્મની હાનિ થાય અને અધર્મ ફાયલો ફૂલો હોય. કેવો આપણે આજે જે કળિયુગની અંદર અત્યારે જે ધર્મનો ફાયલો ફૂલો જોઈ રહી છે ને એની ઉપર ઓરિજિનલ જે ધર્મ હતો ને એના ઉપર રાખ બાજી ગઈ. તેથી ભગવાન અર્જુનને કહે છે કે હે ભરતવંશી અર્જુન, જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે જ હું પોતાના રૂપને સાકાર રૂપે પ્રગટ કરું. તો મારે વારંવાર આવવાની જરૂર પડે નહીં, પણ જ્યારે આવી રીતે અગવડતા ઊભી થાય, ફેક્ટરી જ્યારે બંધ પડી હોય ને 5000 મજૂરો આડાહવડા અટકતા હોય ને અને પછી આ મિકેનિકલ એન્જિન કે આમાં અમારું હવે કામ, અમારે જેટલી જરૂરિયાત જેટલી અમારી શક્તિ હતી ને એ રિપેર કરવા માટે વાપરી પણ એમાં
અમારી કાંઈ કારી ફાવી નહીં. અને પછી મુંબઈ આવે અને શેઠને કહે અને પછી શેઠ પોતે આવે જ નહીં. એવી રીતે જ્યારે સમાજની અંદર એટલે કે અહીં કે ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય છે, ઘણા બધા ઋષિઓ પ્રયત્ન કરે, સંતો પ્રયત્ન કરે, પણ એમાંથી ઠીકઠાક ન થાય ત્યારે ભગવાન પોતાના રૂપને સાકાર રૂપે આ પૃથ્વી પર પ્રગટ કરે છે. એમ કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. ધર્મનો નાશ થાય જ નહીં કોઈ. ભગવાને જે ધર્મની જે વાત આખી જે ઊભી કરી છે એનો નાશ ન થાય, પણ ધર્મ ઉપર ગ્લાનિ આવી જાય, કેવો કચરો આવી જાય. અને કચરો આવે એટલે એને સાફ કરવો પડે કે નહીં. આપણે પણ લાંબે અડધો કિલોમીટર સુધી આપણી વાડી હોય અને ધોરિયા દ્વારા એ કૂવો દ્વારા પ્રવાહો બધે આવતા, અને ઘણીવાર એ ધોરિયાની અંદર ઘણીવાર લીલું ઘાસ ને આન તેન કચરો બધો ભેગો થઈ જાય કે નહીં. ધોરિયો તો સારો છે, બનાવ્યો ત્યારે એની અંદર ખરાટ કરતું નાકા સુધી પાણી પહોંચી જતું હતું, પણ હવે નાકા સુધી પાણી પહોંચતું નથી. એનું કારણ કે ધોરિયાની અંદર ઘણી બધી ન જોઈએ તેવી વનસ્પતિઓ બધી ઉગી ગઈ છે, પાંદડા આડે આવી ગયા છે. એટલે શું કરવું પડે? પછી કાટી કરવી પડે. કાટી કરી અને માથે નાના છોકરાને બેહાડી અને પાણીના નાકા સુધી લઈ જાય જ નહીં. એટલે ધોરિયો તો બરોબર જ છે, પણ એની અંદર શું થયું છે? કચરો બાજી ગયો છે. એમ ધર્મ તો છે, ધોરિયો જેમ છે એમ ધર્મ તો છે જ, પણ એની અંદર થોડોક આવી ગ્લાનિ આવી ગઈ છે. તેથી ભગવાન કહે છે કે આ ગ્લાનિને દૂર કરવા માટે યુગે હું પ્રગટ થાઉં છું અને અહીંયા મારા રૂપને પ્રગટ કરું છું. ભગવાન આ શબ્દ સાચવીને વાપરે છે. શું છે? ગ્લાનિ શબ્દ અહીં ભગવાને જે વાપર્યો છે એ પરબારો વાપરીને કોઈ એવું નથી. ભગવાન સમજી વિચારી અને અર્જુનને કહે છે કે યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ શબ્દ અહીં ભગવાને જાણી જોઈને વાપર્યો છે, અમથો વાપર્યો નથી. ભગવાને આ શબ્દ સાચવીને વાપર્યો છે. એટલે કે ધર્મની અંદર જ્યારે ઝાંખપ આવી જાય, કચરો ઘૂસી જાય, અધર્મને ધર્મ સમજે છે, ત્યારે ભગવાન ચહેરા પર એટલે કે ધર્મ ઉપર ગ્લાનિ આવી જાય છે અને ધર્મ થોડોક ઝાંખો પડે છે. અને ત્યારે ઝાંખા પડેલા ધર્મને ઠીકઠાક કરવા માટે ભગવાન અવતાર લે છે. ધર્મ કોઈ દિવસ મરે નહીં, અને મરે તેને ધર્મ કહેવાય જ નહીં. ધર્મ કોઈ દિવસ મરતો નથી. એના ઉપર ગ્લાનિ આવે, કચરો આવે, બધું થાય. ધર્મ કોઈ દિવસે મરે જ નહીં, અને મરે તેને ધર્મ કહેવાય જ નહીં. નાશ તારો થાય, ધર્મનો નાશ ન થાય. પણ સમજ્યા વગર ઘણા લોકો કહે છે કે જ્યારે ધર્મનો નાશ થાય ને ત્યારે ભગવાન આવે છે. ભગવાને આવું આ શ્લોકમાં કીધું. અહીં ગ્લાનિ શબ્દ સમજીને ભગવાને વાપરેલો. અધર્મનો નાશ થાય પછી ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આવે છે, એવા ઘણા લોકો ઘણી રીતે સમાજની અંદર વાત કરતા હોય છે. પણ આ શ્લોકની અંદર ભગવાને ગ્લાનિ શબ્દ વાપરીને સ્પષ્ટ કીધું છે કે ધર્મનો કોઈ દી નાશ થતો નથી. એના ઉપર ગ્લાનિ આવે, એના ઉપર કચરો આવે, એના ઉપર રજ બાજે છે. તો એ રજને ઉખેડવા માટે, કચરાને દૂર કરવા માટે હું આવું છું. અને પારો એ કચરો દૂર થઈ જાય એટલે ફરીથી જેમ અરીસો ચકચકાટા કરવા માંડે એમ ધર્મ ચકચાટ કરે છે. તેથી અહીં કહે છે કે રાખ ચડી જાય ઉડાડવાની. અગ્નિ ઉપર રાખ ચડે ત્યારે તેનો પ્રકાશ ઝાંખો થઈ જાય છે. સમાજમાં જ્યારે લોકો અસ્તવ્યસ્ત જીવવા લાગે ત્યારે ધર્મ થોડો ઝાંખો દેખાય છે. ધર્મ નાશ પામતો. અસ્તવ્યસ્ત માણસ જ્યારે જીવવા લાગે ને ત્યારે ધર્મ થોડોક ઝાંખો થઈ જાય છે. આ ઝાંખપને દૂર કરવા માટે સ્વાધ્યાય છે, સત્સંગ છે, ભજન છે, કીર્તન છે. આ જે આપણે વારંવાર અલગ જગ્યાએ આવી રીતના જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે કચરાને સાફ કરવા માટે અથવા કચરો કાઢવા માટે આ સ્વાધ્યાય અને સત્સંગ છે, ભજન છે, કીર્તન છે વગેરે. સ્વાધ્યાય અને સત્સંગનું કામ શું? તો કે ધર્મને ઝાંખો પડવા દે નહીં. અને કદાચ ઝાંખો પડે, મહેનત કરે અને ઝાંખો પડે તો ભગવાન કહેશે કે હું સાકાર રૂપ પ્રગટ કરીને આ પૃથ્વી ઉપર આવું છું. સ્વાધ્યાય અને સત્સંગનું કામ શું? તો કે ધર્મને ઝાંખો પડવા જેવો પ્રકાશ છે તેની સામે
અંધકાર ટકી શકતો જ નથી. પાયાનું કામ આજે કોઈને કરવું નથી. 2-4 વ્યાખ્યાનો આપ્યા 2-4 કથાઓ કરીને ચાલ્યા જાય છે, પણ પાયાનું કામ આજે મોટા ભાગે કોઈ કરવા માગતા નથી. પાયાનું કામ શું છે કે ધર્મ ઉપર જે ગ્લાનિ આવી ગઈ છે એ ધર્મનો કચરો કરવો એ પાયાનું કામ છે. ખાલી મોટી મોટી કથા કરવી, મોટા મોટા મંડપો બાંધવા, લાખો લોકોને ભેગા કરવા, 7 દિવસ સુધી ખવડાવવું પીવડાવવું, એનાથી કાંઈ ધર્મની વૃદ્ધિ થતી નથી. ધર્મની જો વૃદ્ધિ કરવાની હોય તો ધર્મ ઉપર જે ગ્લાનિ કચરો જે પડ્યો છે એને સાફ કરવાનો જો પ્રયત્ન કરે તો જ આ થાય છે. તેથી પાયાનું કામ કોઈ કરતા નથી. સતત સાતત્ય જોઈએ. એકાદ વાર સાયકલ જો ચાલે તો શીલો કોઈથી પડતો નથી. ગાડા વારંવાર એના ઉપર અવર જવર કરે ને ત્યારે જ શીલો બરોબર થાય છે. કોઈ પણ સાચી વાત સમાજમાં જો ઊભી કરવાની હોય તો તેના માટે લાંબા કાળ સુધી એટલે કે સાતત્યપૂર્વક પુરુષાર્થ પ્રયત્ન કરવો જોઈએ તો જ મોટો શીલો થાય. ગાડાને અનેક વખત એ રોડ ઉપરથી આપણે એને જતા કરવો પડે તો જ શીલો થાય. તેથી બહારથી સારા દેખાવું તે લાંબુ ટકતું નથી. અંદરથી સારા હોવું તે આનંદ છે. અને જીવનનો અંદરથી માણસે જીવન વિકાસ કરવો જોઈએ. બહારનું ગમે તેટલો વેશ સારો હોય પણ અંદર જો આવી રીતની વૃત્તિ ન હોય તો એ ધર્મની ગ્લાનિ કહેવાય એમ કહેવાય. બીજી વાત કહે છે એટલે ધર્મ ઉપર ગ્લાનિ એટલે કે ઝાંખપ આવી જાય અને કેટલીક વાર સંતો મહાપુરુષોને ઝાંખપ કાઢી નાખવા ભગવાન ઉપરથી મોકલે છે કે યદા યદા ઈ ધર્મ છે આમ કહીને ભગવાન ઘણીવાર આવા સંતો મહાપુરુષોને મોકલે છે. ઈશ્વરને પણ આવવાની ઈચ્છા થાય. અભ્યુત્થાનમ અધર્મસ્ય બોલવામાં ભૂલ જો થઈ જાય તો ગડબડ ઊભી થાય. તેથી અધર્મ વધવા લાગે અને ધર્મની ધીમે ધીમે હાનિ અથવા એના ઉપર ઝાંખપ આવી જાય છે. આ અધર્મનું જોર જ્યારે વધી જાય ત્યારે હું આવું છું. ત્યારે હું મારું પોતાનું સર્જન કરું છું. પોતે જ પોતાના નિર્માતા છે, બરાબર. તેને કોણ નિર્માણ કરી શકે? ભગવાને પોતે જ પોતાના નિર્માતા છે. નિર્માણ કરનાર ભગવાનને કોઈ નથી. યુગે યુગે હું પ્રગટ થાઉં છું. પુનર્જન્મ અને ઈશ્વર આ 2 વાતો ઉપર ધર્મ ઊભો છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે બૌદ્ધિક દ્રષ્ટિથી કહું કે 14ના લક્ષણો ધર્મ. આવી ધર્મની વ્યાખ્યા વૈદિકોએ કરી છે. તેના ઉપર જ્યારે ધૂળ બાજે ને ત્યારે ભગવાન કે એ ધૂળને સાફ કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. પુનર્જન્મ અને ઈશ્વર આ 2 વાતો જો બુદ્ધિથી માનવામાં આવે તો ધર્મ, ભક્તિ અને અધ્યાત્મ કોઈ આપણને એટલે એમાંથી આપણે કોઈ છોડાવી શકે નહીં. એકવાર બુદ્ધિમાં આ વિચાર જો આપણો સ્થિર થઈ જાય, બરાબર, તો કોઈ આપણે સારા માર્ગથી છોડાવી શકે નહીં. ધર્મ સંસ્થાપનું કામ કૃષ્ણે કર્યું. એટલે શું કર્યું તો કે માનવી જીવનના જે 5 ઓરડાઓ હતા ને તે ભગવાને અહીંયા યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ કરી અને હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અને યુગે યુગે પ્રગટ થાવ એટલે શું કરું છું તો કે આવી અને સમાજની અંદર માનવી જીવનના જે 5 જે ઓરડાઓ છે ને એ 5 ઓરડાઓને હું પ્રકાશિત કરું છું. ધર્મ સંસ્થાપનનું કામ કૃષ્ણે કર્યું. એટલે કૃષ્ણે શું કર્યું તો કે માનવી જીવનના 5 ઓરડાઓ પ્રકાશિત કરવા માટે ભગવાને દેવી વિચારધારા સમાજની સામે મૂકી. અને એ દેવી વિચારધારા એટલે જ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા એમ છે. માનવી જીવનના 5 ઓરડા ભગવાને સાફ કર્યા તો એ 5 ઓરડાની અંદર ભગવાને પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. તો આ 5 કયા ઓરડાઓ છે? આ ઓરડાઓનો પણ આપણે વિચાર કરવો જોઈએ. પહેલું છે માનસશાસ્ત્ર. માણસના મનનું પણ ભગવાને બરોબર આવી રીતનું માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને 5મું છે તત્વજ્ઞાન. આ સમાજના પ્રત્યેક માણસને આ 5 વાતોથી જ આખો સમાજ તૈયાર થાય છે. અને એ સમાજના 5 જે ઓરડાની અંદર જે અધર્મની જે વૃદ્ધિ થઈ હતી એ ધર્મની
વૃદ્ધિ કરીને 5 ઓરડામાં ભગવાન પ્રકાશ ફેલાવવા માટે આવે છે. તેથી માનવી જીવનના આ 5 ઓરડાઓ પ્રકાશિત થવા જોઈએ. તેમાં માનવને જીવનનું ધ્યેય આપવું જોઈએ. આ ઓરડાઓ પ્રકાશિત કરવા માટે ભગવાન આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત. ભગવાન આ 5 ઓરડાઓને પ્રકાશિત કરવા આવે છે. હે ભરતવંશી અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે જ હું પોતાના રૂપને સાકાર રૂપે પ્રગટ કરું છું અને ધર્મને નાશ કરી અને ધર્મ ઉપર જે આવી તો કચરો જે બાજી ગયો છે એને સાફ કરવાનું કામ હું કરું છું. આમ કરી અને ચોથા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન આપને આટલી વાતો સમજાવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. એટલે આ 2 વાતો ખાસ આજે આપણે સમજ્યા. કઈ વાત છે? તો કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય એટલે ધર્મને એટલે કે અધર્મને ધર્મ સમજી અને લોકો જ્યારે જીવન જીવવાની શરૂઆત કરે છે અને અધર્મની તેથી વૃદ્ધિ થાય, બહુ સારું લાગે, મીઠું લાગે. આપણે કોઈ એમ કે ભાઈ રોજ તમારે શ્રીમદ ભગવદ્ ગીતા કે ભાગવતનો 1 શ્લોક તમારે વાંચવો જોઈએ, એનું અર્થઘટન કરવું, એના ઉપર મનન ચિંતન તમારે રોજ 1 શ્લોક, વધારે તમારે કરવાનું નહીં. તો એ ભાઈ કે રોજ ટક કોણ કરે ભાઈ? ભાગવતનો 1 શ્લોક રોજ વાંચી અને એ ટક કરવી એના કરતાં 7 દિવસ સુધી હું ભાગવત બેહાડી દઉં અને પછી ખખેરીને વેતા, પછી કાંઈ આવું થયું કે નહીં? ધર્મ ઉપર ગ્લાનિ આવી. ભાગવતકાર અથવા મહાપુરુષો તો આપણે એમ કહે છે કે રોજ, વલ્લભાચાર્ય પણ આપણે એ જ કહી ગયા છે કે રોજ માણસે ભાગવતનો 1 શ્લોક વાંચો, 18,000 શ્લોક 18,000 દિવસમાં તમારા પૂરા થાય. અને એક શ્લોક ઉપર રોજ મનન કરો, ચિંતન કરો, એના ઉપર થિંકિંગ કરો. એ શ્લોકમાં ભાગવતકાર વેદવ્યાસે શું લખ્યું છે અને આપણા માટે એમાં શું તત્વજ્ઞાન ભર્યું, આનો મનોમંથન કરવા માટે રોજ 1 ભાગવતનો શ્લોક માણસે રોજ વાંચવો જોઈએ. પણ આ ન વાંચતા માણસ શું કરવા લાગ્યો કે 7 દિવસની ભાગવત બેહાડી ગયો એટલે આપણે કાંઈ ટક કરવાની. પછી કોણ પાછા આ બધા 364 દિવસ સુધી કે આવી ટક કરે? તેથી ભાગવત બેહાડો. એટલે આ કહેવાય ગ્લાનિ. શું કહેવાય? ભગવાને જે કીધું છે, વ્યાસ મુનિએ જે સિદ્ધાંત આપણે સમજાવ્યો છે, આચાર્યો આપણે જે કહીને ગયા છે, એને બદલે આપણા મનમાં આવે એવી રીતનો ધર્મ આપણે ઊભો કરી દીધો છે. તેથી કહે છે આવો જે અધર્મને એટલે કે અધર્મને ધર્મ સમજી અને લોકો જે કાળમાં જીવન જીવે છે એ કાળની અંદર સમયે સમયે હું પ્રગટ થાઉં છું અને અધર્મની જે વૃદ્ધિ થાય છે એને અટકાવું છું અને ધર્મ ઉપર જે ગ્લાનિ આવી ગઈ છે એને દૂર કરવાનો હું પ્રયત્ન કરું છું. આમ ભગવાને સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે 2 વાતો આપણે આજે સમજે. ધર્મની હાનિ થાય ત્યારે અને અધર્મની વૃદ્ધિ. આ શ્લોકમાં શું છે? ધર્મની હાનિ, ધર્મ ખલાસ થતો નથી. નહીં કે ભાઈ ધર્મ જેથી ખલાસ થાય ને તેથી ભગવાને કીધું કે હું અવતાર લઈને આવી અને પાછો ધર્મ ઊભો કરી. ધર્મ કોઈ દિવસ ખલાસ થતો નથી. એના ઉપર ગ્લાનિ આવે, એના ઉપર કચરો આવે અને કચરો આવે અને અધર્મ એ વખતે ફાયલો ફૂલો હોય છે. આજે ભગવાન કહે ને આપણે બોર્ડ લખ્યા હોય, કોઈ પણ મંદિરમાં જાઓ ને તો એમાં બોર્ડ લખ્યા હોય કે તમે 10,000નો જો ભગવાનને થાળ ધરો ને તો તમને આવી રીતની ગતિ મળે, 5,000નો કરો તો તમને આવી રીતનું, 2,000નું કરો તો તમે આવી રીતનું, 500 રૂપિયાનું કરો તો તમને આટલું અને 100 રૂપિયાનું કરો તો તમને આટલો પ્રસાદ. લખ્યું હોય કે નહીં? રીતસરના મંદિરોની અંદર બોર્ડ લાગેલા હોય છે. હવે આ ભગવાને કીધું છે? ભગવાનને તો આવું કાંઈ ગીતામાં, ઉપનિષદમાં, વેદની અંદર, રામાયણ, મહાભારત કે કોઈ જગ્યાએ ભગવાને આવો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. આવી કાંઈ સસ્તી આવી રીતની ધર્મની જે વાતો છે ને એ ભગવાને કોઈ જગ્યાએ કીધી નથી. પણ આજે એ ધર્મ ઉપર ગ્લાનિ આવી ગઈ કે નહીં? ન કરવાનું હતું એ બોર્ડ મારીને બેસી ગયા. કેટલા બોર્ડ મારીને બેસી ગયા છે? એટલું જ નહીં, પણ મંદિરના પગથિયાની ઉપર શરૂઆત કરે ને ત્યાંથી જ પેટી રાખી ગયા. એ ભગવાન પાસે પહોંચે ને 4-5 પેટી હાડી આવે. કેટલી? તમને લૂંટા વગર તો રહેવાના નથી. ભગવાન કે ભાઈ આ બધું મેં સર્જન કર્યું છે, મને તારો ભાવ જોઈ, મને તારો પ્રેમ જોઈ. શું જોઈ? તું મને પ્રેમથી બોલાવીશ, ભાવથી જો તું મને આવી તો પોકારીશ ને તો હું તારી પાસે જ છું. એમ
ભગવાન કાંઈ આવી રીતના કાંઈ છે નહીં. તેથી કહેવાનો કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મની જ્યારે જ્યારે વૃદ્ધિ થાય છે ને ત્યારે ત્યારે ભગવાન હું કે અહીંયા શું કહેવાય જે ધર્મની ઉપર જે ગ્લાનિ આવી ગઈ છે ને એને સાફ કરવા માટે અહીંયા સાકાર રૂપે યુગે યુગે હું પ્રગટ થાવ છું. એમ કરીને આજે આપણે આ શ્લોકને નમસ્કાર. આવતીકાલે ભગવાન આગળ જ આ જ વાત કહેવાના છે. બરાબર? શું કહે છે? યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર ભવતો ભારુત અભ્યુથા નામ અધર્મસ્ય તદાત્માનમ સુદમે. પછી અહીંયા 8મા શ્લોકમાં કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય સ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે. બહુ સરસ. શું કહે છે? જ્યારે જ્યારે ભગવત કાર્ય કરવા માટે ભગવાનના નામ અને ભગવાનનો વિચાર લઈ અને જે લોકો ઘૂમતા રહેલા છે મારા માટે ભગવાન કે શું કહે છે? પરિત્રાણાય સાધુનામ શબ્દ વાપર્યો છે. પહેલો પરિત્રાણાય સાધુનામ વિનાશાય સ દુષ્કૃતામ. પવિત્ર એવા આત્માઓ મારા ભક્તો મારું નામ મારું કામ અને મારા માટે જીવનારા જે પુરુષો છે ને એ પોતાનો ગાંઠનો રોટલો બાંધી અને ગાંઠનો સમય કાઢી અને સમાજમાં મારી કીર્તિ વધે મારો યશ વધે મારું નામ વધે એના માટે રાત દિવસ જે મારા ભક્તો છે ને એ ભક્તો જ્યારે થાકી જાય છે એ કામ કરતાં કરતાં જ્યારે કંટાળી જાય છે ત્યારે એને ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે હું આવું છું. એમ આ 8મા શ્લોકની અંદર ભગવાન કહેવાના છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો ત્યારે ભગવાને બહુ સરસ પરિત્રાણાય આ શબ્દ વાપરીને ભગવાન કંઈક આપને કહેવા માગે છે. એનો વિચાર આપણે આવતીકાલે